સુરત સાયબર ક્રાઇમે બનાવટી ચલણ દ્વારા છેતરપિંડી કરતી જામતારા ગેંગને ઝડપી પાડી। આરોપીઓએ સિનિયર સિટીઝનના મોબાઈલ ફોન હેક કરી 2,45,000 રૂપિયા ઓનલાઈન પડાવ્યા હતા। પોલીસે ગુનાનો ભેદ ઉકેલી ટેકનિકલ વર્કઆઉટના આધારે આરોપીઓને કોલકાતાથી ઝડપ્યા। સુરત સાયબર ક્રાઇમ સેલે ઓનલાઈન રૂપિયા પડાવીને સાયબર ફ્રોડ કરતી જામતારા ગેંગના સભ્યોને કોલકાતાથી ઝડપી પાડી એક મોટી સફળતા મેળવી છે। આ કૌભાંડનો ભોગ એક સિનિયર સિટીઝન બન્યા હતા। ગત 27 ઓગસ્ટ 2025ના રોજ તેમને વોટ્સએપ પર એક અજાણ્યા નંબર પરથી બનાવટી ડિજિટલ આરટીઓ ચલણની એપીકે ફાઇલ મળી હતી। ફરિયાદીએ આ ફાઇલ ડાઉનલોડ કરીને તેમાં ક્રેડિટ કાર્ડની વિગતો ભરતા જ તેમના ખાતામાંથી 2,45,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર થયા હતા। પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા તેમણે તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી હતી અને બાદમાં સાયબર ક્રાઇમ સેલ ખાતે ગુનો દાખલ કરાવ્યો હતો। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને અન્ય ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસે ટેકનિકલ વર્કઆઉટ કરી તપાસ માટે ટીમ કોલકાતા મોકલી હતી અને આખરે ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઉપરોક્ત ગુનો શોધી કાઢવા સારું પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ રાઘવેન્દ્ર વત્સ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી સાયબર સેલ વિશાખા જૈન નાઓએ આપેલ સૂચના મુજબ મદદનેશ પોલીસ કમિશનર શ્રી સાયબર ક્રાઇમ એસઈ ડેનિયલ્સ નાઓના માર્ગદર્શન હેઠળ ઇન શ્રી વાયએસ ગામિત નાઓએ પોલીસ માણસોની ટીમ બનાવી બેંકો તરફથી જરૂરી વિગતો એકત્ર કરી આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢવા સારું ટેકનિકલ વર્કઆઉટ કરી અત્રેથી ટીમ કોલકાતા ખાતે તપાસમાં મોકલી આપી ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ જણાવેલ આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।